Hello students, welcome to your online English class for standard 11. લાસ્ટ બે લેક્ચરમાં આપણે ફંક્શનની વાત કરી રહ્યા છીએ. પહેલાં આપણે જોયું હતું આઈડેન્ટિફાઈ ફંક્શન, જે એક્ઝામની અંદર 3 માર્ક્સમાં પૂછાય છે. પછી આપણે જોયું હતું રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ, એ પણ 3 માર્ક્સમાં પૂછાય છે. અને આજે ત્રીજો ક્વેશ્ચન જોવાના છીએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ પણ તમારે 3 માર્ક્સમાં આવે. ધેટ મીન્સ કે તમારે ફંક્શન છે એક્ઝામની અંદર ટોટલ 9 માર્ક્સમાં પૂછાય છે, 3 અલગ અલગ રીતે. તો એમાંનો આજે છેલ્લો ટોપિક જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કે તમને અડધું વાક્ય આપેલું હોય એક્ઝામમાં, બાજુમાં ખાલી જગ્યા અને બ્રેકેટની અંદર કાઉન્સની અંદર તમને ફંક્શનનું નામ આપેલું હોય. તો એ જે ફંક્શનનું નામ છે એ ભાવ રજૂ કરતું એવું વાક્ય તમારે પૂરું કરવાનું હોય છે. તો જોઈએ વન બાય વન. અને આ વાક્ય છે એના માટે તમારે વાક્ય રચના યાદ રાખવી જરૂરી છે. તો વાક્ય રચના રિવિઝન કરવા માટે તમે આપણો પહેલાંનો જે લેક્ચર છે ફંક્શન રિગાર્ડિંગ, તે તમે એકવાર ફરીથી જોઈ લેજો, એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. એકદમ ઇઝી જ છે. તો જોઈએ, પહેલું સેન્ટેન્સ છે, રાહી વોઝ કોન્ફિડન્ટ. કે રાહી છે એ કોન્ફિડન્ટ હતી. હવે કાઉન્સમાં આપેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, મતલબ તમારે અહીંયા વિરોધાભાસવાળું વાક્ય બનાવવાનું છે. કે રાહી કોન્ફિડન્ટ છે, પણ એના અપોઝિટમાં શું થયું હશે, બરાબર. વોઝ છે એટલે ભૂતકાળ છે, એટલે બીજું વાક્ય છે એ પણ તમારે કેવું આવવું જોઈએ, ભૂતકાળમાં. જો આગળ છે એ વર્તમાન હોય તો બીજું વાક્ય તમારે વર્તમાન બનાવવાનું. તો અહીંયા છે રાહી વોઝ કોન્ફિડન્ટ, તો તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો, બરાબર. જેમ કે હું અહીંયા બનાવું છું કે રાહી વોઝ કોન્ફિડન્ટ બટ શી ફેલ્ડ ઇન એક્ઝામ. કે તે કોન્ફિડન્ટ હતી પણ તે એક્ઝામમાં ફેલ થઈ. તો લખીએ કે રાહી વોઝ કોન્ફિડન્ટ, એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. પછી આવશે કે બટ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. કે રાહી છે એ કોન્ફિડન્ટ છે, તો એના વિરોધાભાસમાં મેં આ વાક્ય બનાવ્યું, પરંતુ તે એક્ઝામમાં ફેલ થઈ, બરાબર. તો રાહી વોઝ કોન્ફિડન્ટ આટલું તો તમારે લખવાનું છે, ને પછી તમારે એડ કરવાનું કે બટ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. આગળનું વાક્ય જોઈએ તો યુ. હવે અહીંયા ખાલી તમને યુ જ આપેલું છે. દેટ મીન્સ કે તમે વાક્ય છે એ તમારી રીતે કોઈ પણ ટાઈપનું બનાવી શકો, મતલબ જે ફંક્શન છે એને રજૂ કરતું હોવું જોઈએ. અહીંયા ફંક્શન છે ઓફરિંગ એડવાઇસ. ઓફરિંગ એડવાઇસ ફંક્શન છે, મતલબ કે તમારું વાક્ય છે એમાં તમે કોઈને કંઈ પણ એડવાઇસ આપતા એવું હોવું જોઈએ, બરાબર. તો તમે તમારી રીતે કોઈ પણ એડવાઇસ લખી શકો. અહીંયા મેં એવું લખ્યું છે કે યુ, તો આપણે વાક્ય બનાવીએ યુ સાથે, કે હું કોઈને એડવાઇસ આપું છું કે યુ should get up early. તારે વહેલા ઉઠવું જોઈએ. હું કોઈને આવી એડવાઇસ આપું છું કે યુ શુડ ગેટ અપ અર્લી, બરાબર. તો એકદમ ઇઝી, તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો. ફોર એક્ઝામ્પલ કે તમે એ પણ વાક્ય બનાવી શકો કે યુ શુડ ઈટ લાઇટ ફૂડ ટુ વર્ક એટ નાઇટ. કે રાત્રે કામ કરવા માટે તારે રાત્રે હળવો ખોરાક ખાવો જોઈએ. કાં પછી બીજું કોઈ પણ વાક્ય કે યુ શુડ ડુ મોર એક્સરસાઇઝ, બરાબર, કે તારે વધારે એક્સરસાઇઝ કરવી જોઈએ. આ પછી યુ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તારે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ. તો અહીંયા યુ છે તો સિમ્પલી પાછળ તમે એડવાઇસ રિગાર્ડિંગ કોઈ પણ વાક્ય લખી શકો. આપણે એ વાક્ય બનાવ્યું છે કે યુ શુડ ગેટ અપ અર્લી. આગળ જોઈએ આઈ વુડ રાધર. હવે કાઉન્સની અંદર છે એક્સપ્રેસિંગ ચોઇસ. કે એક્સપ્રેસિંગ ચોઇસ શું હતું આપણે જોયું હતું કે કોઈ બે વસ્તુમાંથી એક વસ્તુ છે તમે ઓલરેડી પસંદ કરી ચૂક્યા છો, બરાબર. તો એના માટે શું યુઝ થાય છે, એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર. તો એના માટે વુડ રાધર છે એ શબ્દ ઉપયોગ થાય છે. તો અહીંયા વુડ રાધર તો ઓલરેડી આપી દીધું છે, આઈ વુડ રાધર. હવે તમારે વાક્ય એ રીતનું બનાવવાનું છે કે હું આ કરવાનું પસંદ કરીશ અને કોઈ બીજી પસંદ હોય તે નહીં કરતા, બરાબર. તો એના માટે પણ તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. અહીંયા આપણે બનાવીએ આઈ વુડ રાધર છે એઝ ઇટ જ રહેશે. પછી હું લખું છું કે આઈ વુડ રાધર ફેલ, કે હું ફેલ થવાનું પસંદ કરીશ. શેની કરતાં, તો એના માટે શબ્દ ઉપયોગ થાય છે ના કરતાં માટે ધેન. શેના કરતાં, તો એ પછી બીજી ચોઈસ છે તમારી પાછળ આવશે કે કોપી ધ આન્સર્સ, બરાબર. કે એ વાક્ય એ રીતનું બનશે કે આઈ વુડ રાધર ફેલ ધેન કોપી ધ આન્સર્સ. તેનો મતલબ એવો થાય કે હું ફેલ થવા કરતાં હું આન્સર કોપી કરવા કરતાં ફેલ થવાનું પસંદ કરીશ, બરાબર. કે આઈ વુડ રાધર
ફેલ ધેન કોપી ધ આન્સર્સ. તમે એ કોઈ પણ એક્ઝામ્પલ યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે આઈ વુડ રાધર ગો બાય બસ ધેન કાર, કે હું કાર કરતાં બસમાં જવાનું પસંદ કરીશ. બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ બે ચોઈસમાંથી એક ચોઈસ છે પસંદ કરતું વાક્ય બનાવી શકો. આગળ જોઈએ તો વેરી ફ્યુ શબ્દ આવ્યો મતલબ પોઝિટિવ ડિગ્રીનું કમ્પેરિઝન છે. બરાબર. તો વાક્ય રચના પ્રમાણે પહેલું વાક્ય વેરી ફ્યુ વાળું છે, તો એની બાજુમાં જે તે તમે લખશો એમાં તમારે એઝ અને એઝ શબ્દ આવશે. બાજુમાં કમ્પેરિંગ છે એટલે કે તમારે કમ્પેરિઝન વાળું વાક્ય લખવાનું છે. તો આન્સર બનાવીએ આપણે. વેરી ફ્યુ હિલ સ્ટેશન્સ આર. તો એના માટે શું બનશે? તો વેરી ફ્યુ હિલ સ્ટેશન્સ આર, એ તો સેમ ટુ સેમ જ રહેશે. હવે તમારે હિલ સ્ટેશનની કઈ રીતે સરખામણી કરવી છે એના માટેનું એડજેક્ટિવ તમે પસંદ કરી શકો. અહીંયા આપણે લવલીનું યુઝ કરી કે વેરી ફ્યુ હિલ સ્ટેશન્સ આર એઝ લવલી એઝ માઉન્ટ આબુ. મેં શેની સાથે સરખામણી કરી છે? તેની માઉન્ટ આબુ સાથે. તો શું થશે? વેરી ફ્યુ હિલ સ્ટેશન્સ આર એઝ લવલી એઝ માઉન્ટ આબુ, કે માઉન્ટ આબુની જેવા એવા થોડાક જ એવા હિલ સ્ટેશન છે જે માઉન્ટ આબુ જેવા હશે. બરાબર. તો અહીંયા પોઝિટિવ ડિગ્રી, આગળ વેરી ફ્યુ છે એટલે પાછળ તમારે એડજેક્ટિવ છે એની આજુબાજુમાં શું આવશે? એઝ અને એસ. તો તમે કંઈ પણ વાક્ય બનાવી શકો, જેમ કે વેરી ફ્યુ હિલ સ્ટેશન્સ આર એઝ બ્યુટીફુલ એઝ માઉન્ટ આબુ. બરાબર. તમે જે એડજેક્ટિવ તમને જે સારું લાગે, જેને આને લગતું વળગતું હોય તે તમે યુઝ કરી શકો. આગળનું વાક્ય જોઈએ કે શ્રેયા ગેટ્સ અપ અર્લી. હવે તમારે શોઈંગ પર્પઝ, હેતુ દર્શાવવાનો છે કે શ્રેયા છે શા માટે વહેલા ઉઠે છે. તો એનું હેતુ દર્શાવવા માટે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ. અને હેતુ દર્શક માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરવો પડે? કાં તો ટુ યુઝ કરી શકો, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. બરાબર. આટલા શબ્દ છે, આપણે ગયા લેક્ચરમાં પહેલા ટેબલમાં જોયા હતા. તેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને તમે હેતુ દર્શક વાક્ય છે એ પાછળ જોડી શકો. તો અહીંયા આપણે લખીએ કે શ્રેયા ગેટ્સ અપ અર્લી. આટલું વાક્ય તો એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ રહેશે. યુઝ કરીએ આગળ કે ઇન ઓર્ડર ટુ. બરાબર. હું અહીંયા ઇન ઓર્ડર ટુ યુઝ કરું છું. તમે તમારી મરજી મુજબ કંઈ પણ યુઝ કરી શકો. ઇન ઓર્ડર ટુ. હવે શા માટે તે વહેલી ઉઠે છે? તો એના માટેનું રીઝન તમારે હેતુ લખવાનો છે. તો હું એ હેતુ લખું છું કે ઇન ઓર્ડર ટુ પ્રિપેર ફોર યુપીએસસી એક્ઝામ. બરાબર. એક્ઝામ્સ. કે તે વહેલી ઉઠે છે શા માટે? તો પ્રિપરેશન માટે. શેની પ્રિપરેશન કરવા માટે? તો યુપીએસસી એક્ઝામની. તમે તમારી રિગાર્ડિંગ કોઈ પણ વાક્ય બનાવી શકો કે શ્રેયા ગેટ્સ અપ અર્લી ઇન ઓર્ડર ટુ પ્રિપેર ફોર યુપીએસસી એક્ઝામ. બરાબર. હવે તમારે બીજો કોઈ હેતુ લખવો હોય તો તમે બીજો હેતુ એડ કરી શકો ઇન ઓર્ડર ટુ પછી. આગળનું વાક્ય જોઈએ. માય ક્લાસ ટીચર સેડ ધેટ. રિપોર્ટિંગ ઇવેન્ટ છે એટલે કે તમારે ઇનડાયરેક્ટ સેન્ટેન્સ બનાવવાનું છે કે મારા ક્લાસ શિક્ષકે કીધું કે. હવે શું કીધું એ તમે તમારી રીતે કંઈ પણ વાક્ય બનાવી શકો કે જે કીધું હોય તમે લખી શકો. હું અહીંયા મારી રીતે વાક્ય લખું છું કે માય ક્લાસ ટીચર સેડ ધેટ. આટલું એઝ ઇટ ઇઝ રહેશે. પછી શું કીધું તો લખીએ કે ધ ફંક્શન વુડ. હવે વુડ યુઝ કરીશ. બરાબર. વિલ નહીં, કેમ કે અહીંયા રિપોર્ટિંગમાં ભૂતકાળ સેડ છે એટલે વાક્યની અંદર કાળનો ચેન્જ થાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમ પ્રમાણે. ધ ફંક્શન વુડ બી હેલ્ડ. ક્યારે ઓર્ગેનાઇઝ થશે? તો તમે તમારી રીતે લખી શકો. હું લખું છું ઓન સન્ડે. બરાબર. તો ધ ફંક્શન વુડ બી હેલ્ડ ઓન સન્ડે. તમે તમારી રીતે જે ટીચરે કીધું એ લખી શકો. ફોર એક્ઝામ્પલ તમે એમ પણ લખી શકો કે માય ક્લાસ ટીચર સેડ ધેટ ધ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ વુડ બી ટેકન ઓન મંડે. કે ઇંગ્લિશની ટેસ્ટ છે એ મંડે લેવાશે. બરાબર. અથવા બીજી રીતે કે માય ક્લાસ ટીચર સેડ ધેટ ધ બ્લડ ડોનેશન કેમ્પ વુડ બી હેલ્ડ ઓન સન્ડે. કે સન્ડે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. બરાબર. તો રિપોર્ટિંગ ઇવેન્ટ છે એટલે બાજુમાં તમારા શિક્ષકે જે કીધું હોય તમારે વાક્યમાં લખવાનું છે. આગળનું વાક્ય જોઈએ. ઇફ શી હેડ ઇનફ મની. બાકીનું વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે અને બ્રેકેટની અંદર આપેલું છે કન્ડિશન. હવે અહીંયા ઇફ છે. બરાબર. અને ઇફ શી હેડ અહીંયા V2 ફોર્મ આપેલો છે. બરાબર. તો આપણે કન્ડિશન વાક્યની જે વાક્ય રચના છે એ ફંક્શનમાં જોઈ હતી ત્યારે 3 ટાઈપના કન્ડિશન વાક્ય આવતા હતા. ઇફ પછી જો વર્તમાન કાળ એટલે કે V1 આપેલું હોય તો બીજા વાક્યમાં કેન, વિલ અને મે.
એનો ઉપયોગ થાય. જો ઇફ પછી V2 એટલે કે ભૂતકાળ આપેલું હોય ત્યારે બીજા વાક્યમાં કુડ, વુડ અને માઇટનો ઉપયોગ થાય. અને ત્રીજા ટાઈપના વાક્ય હતા તેને કહેવાતું હતું કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન ઇન પાસ્ટ હોય એની વાક્ય રચનામાં શું હતું કે ઇફ પછી હેડ પ્લસ V3 નું રૂપ આપેલું હોય, પૂર્ણ ભૂતકાળ આપેલું હોય, તો એના બદલે જ્યારે બીજું વાક્ય છે તેની અંદર શું આવતું હતું કે કુડ, વુડ પછી માઇટ અને પછી જે તે તમારું જે હેવ યુઝ કરવાનું ને પછી તમારું V3 આવે. બરાબર, આ રીતની વાક્ય રચના આવતી હતી. કઈ રીતની વાક્ય રચના? તો જો આગળ છે એ તમને શું આપેલું હોય, કન્ડિશન ઇન પાસ્ટ આપેલું હોય એટલે કે હેડ પ્લસ V3 રૂપ આપેલું હોય, તો ત્યારે તમારે પાછળના વાક્યમાં શું યુઝ કરવાનું આવે છે કે કુડ, વુડ, માઇટ એની સાથે હેવ યુઝ કરવાનું અને પછી V3 આવે છે. આ કન્ડિશન ઇન પાસ્ટની વાક્ય રચના છે જે તમારે યાદ રાખવાની. પણ અહીંયા છે એ બીજા ટાઈપનું વાક્ય છે એટલે કે ઇફ પછી તમને V2 ફોર્મ આપેલું છે હેડ, એટલે બીજા વાક્યમાં તમારે 3 ક્રિયાપદ ઉપયોગ કરી શકો, કુડ, વુડ અથવા તો માઇટ. બરાબર, અહીંયા વાક્ય છે ઇફ શી હેડ ઇનફ મની, જો તેની પાસે પૂરતા પૈસા હોત તો તે શું કરી શકત એનું વાક્ય તમારે બનાવવાનું છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ વાક્ય બનાવી શકો કે તે શું કરી શકે. હું અહીંયા વાક્ય બનાવું છું એવી રીતે બનશે કે ઇફ શી હેડ ઇનફ મની, જો તેની પાસે પૂરતા પૈસા હોત તો હું બનાવું છું કે શી વુડ બાય અ કાર. શી વુડ બાય અ કાર, કે જો તેની પાસે પૂરતા પૈસા હોય તો તે એક કાર ખરીદી લે. તો આ પ્રકારનું મેં વાક્ય બનાવ્યું. બરાબર, કે પૈસા રિગાર્ડિંગ છે એટલે હું ખરીદીવાળું જ વાક્ય બનાવીશ કે જો તેની પાસે પૂરતા પૈસા હોય તો શી વુડ બાય અ કાર, તે એક કાર ખરીદી લે. તો અહીંયા મેં તમે જોઈ શકો છો વુડનો ઉપયોગ કર્યો છે. બરાબર, આગળ છે ધો ધ બોય વોઝ ઇન્જર્ડ, બાજુમાં છે કોન્ટ્રાસ્ટિંગ એટલે કે વિરોધાભાસવાળું વાક્ય બનાવવાનું છે. કે આગળનું વાક્ય છે એનો મિનિંગ એવો થશે કે છોકરાને ઈજા થઈ હતી છતાં પણ, ઈજા થઈ હોવા છતાં તેણે શું કર્યું એ તમારે પાછળ વાક્ય લખવાનું છે. તો અહીં આપણે વાક્ય બનાવીએ ધો ધ બોય વોઝ ઇન્જર્ડ, કે તે ઇન્જર્ડ હતો છતાં પણ શું કર્યું, તો લખું છું કે હી કન્ટિન્યુડ પ્લેઇંગ, કે તેને ઈજા થઈ છતાં પણ તેને રમવાનું શરૂ રાખ્યું. કે હી કન્ટિન્યુડ પ્લેઇંગ. તો ધો ધ બોય વોઝ ઇન્જર્ડ હી કન્ટિન્યુડ પ્લેઇંગ, કે તેને ઈજા થઈ હોવા છતાં શું કામ ચાલુ રાખ્યું, તેને રમવાનું. તમે બીજું પણ વાક્ય બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, ધો ધ બોય વોઝ ઇન્જર્ડ હી વેન્ટ ટુ સ્કૂલ, કે તેને ઈજા થઈ હતી છતાં પણ તે શાળાએ ગયો. બરાબર, આ ટાઈપનું કોઈ પણ વાક્ય. મતલબ શું હોવું જોઈએ કે પહેલું વાક્ય છે એના વિરોધાભાસમાં તમારે બીજું વાક્ય બનાવવાનું. આગળનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા છે ધ વાઇડર ધ ટેબલ ઇઝ અને બાજુમાં છે કમ્પેરિંગ. હવે ઉપર આપણે જ્યારે કમ્પેરિઝન વાળું વાક્ય જોયું હતું ત્યારે વેરી ફ્યુ પોઝિટિવ ડિગ્રી વાળું હતું, જ્યારે અહીંયા ER ફોર્મ છે એટલે કે આ કયું વાક્ય છે કમ્પેરેટિવ ડિગ્રી વાળું. બરાબર, તો કમ્પેરેટિવ ડિગ્રી વાળું છે તો આગળ ER ફોર્મ વાળું આવે તો પાછળ શું આવશે, મોર વાળું વાક્ય. ધ વાઇડર ધ ટેબલ ઇઝ, કે જેટલું ટેબલ છે એ પહોળું હશે તેટલી વધારે વસ્તુ સમાશે. આપણે એ રીતનું વાક્ય બનાવી શકીએ. બરાબર, તો લખીએ ધ વાઇડર ધ ટેબલ ઇઝ, તો એની પછીનું તમારે શું લગાવવાનું, ધ મોર થિંગ્સ, કે વધારે વસ્તુ છે એ. ધ મોર થિંગ્સ યુ કેન પુટ ઓન ઇટ, કે જેટલું ટેબલ પહોળું હશે તેટલી વધારે વસ્તુ તમે તેના ઉપર મૂકી શકશો. આગળનું વાક્ય જોઈએ. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, પછી બાજુનું છે શોઈંગ રિપીટેડ એક્શન ઇન પાસ્ટ, મતલબ તમારે ભૂતકાળની કોઈ ક્રિયા, ભૂતકાળની હેબિટ છે કે તમે વારંવાર જે કામ ભૂતકાળમાં કરતા તે તમારે દર્શાવવાનું છે. રિપીટેડ એક્શન ઇન પાસ્ટ એટલે તમારે યુઝ ટુ વર્ડ ઉપયોગ કરવાનો રહેશે. કે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો ત્યારે. પછી તમારે કોઈ પણ ક્રિયા લખવી તમે લખી શકો. મેં અહીંયા લખીએ આપણે કે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, તો લખીએ કે I used to play cricket
એવરી સન્ડે, બરાબર. મેં આ ટાઈપનું વાક્ય બનાવ્યું કે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો તો કઈ ક્રિયા કરવા માટે ટેવાયેલો હતો, તો આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, કે હું દર રવિવારે ક્રિકેટ રમતો. તો તમે તમારી કોઈ પણ ક્રિયા છે એ લખી શકો કે સપોઝ કે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ યુઝ ટુ પ્લે ગિટાર એવરી મોર્નિંગ, કે હું રોજ સવારે ગિટાર વગાડતો, એ ટાઈપ, બરાબર. તો તમે કોઈ પણ ક્રિયા છે તમારી રીતે મેન્શન કરી શકો. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. હેડ યુ ઇન્ફોર્મ મી અબાઉટ યોર ડિઝીઝ. હવે હેડ છે ક્યારે ઉપયોગ થાય છે કે આપણે ત્રીજા પ્રકારની ઇફવાળી વાક્ય રચના જોઈતી, ત્યારે એના અથામાં તમે હેડ છે એ ઉપયોગ કરી શકો કે ઇફને જગ્યાએ તમે હેડ લખો, બરાબર, અને પછી જે તે તમારો જે કર્તા છે તે આવે અને પછી તમારું વિથરી આવે. તો એ ટાઈપની વાક્ય રચના છે એ આપણે ત્યારે જોઈતી. તો હેડવાળી વાક્ય રચના છે તો એનો મિનિંગ શું થશે કે હેડ યુ ઇન્ફોર્મ મી અબાઉટ યોર ડિઝીઝ, કે જો તે તારા ડિઝીઝ વિશે, ડિઝીઝ એટલે રોગ, કે જો તે તારા રોગ વિશે મને પહેલાં જણાવ્યું હોત તો શું થાત, એ પછીનું વાક્ય છે તમારે બાજુમાં લખવાનું છે. એની વાક્ય રચના મેં તમને હમણાં જ કીધી કે જો આગળનું ઇફવાળું સેન્ટેન્સ છે એ પૂર્ણ ભૂતકાળમાં એટલે કે હેડ પ્લસ વી3 હોય તો તમને હેડ પ્લસ વી3 જોવા મળે છે, તો બીજા વાક્યમાં તમારે શું યુઝ કરવાનું છે કે કુડ, વુડ અને માઇટ, આ ત્રણ શબ્દોમાંથી કોઈ પણ શબ્દ યુઝ કરો તેની સાથે તમારે શું આવશે, હેવ, અને પછી વી3 ફોર્મ આવશે. તો બનાવીએ એ ટાઈપનું વાક્ય અહીંયા કે હેડ યુ ઇન્ફોર્મ મી અબાઉટ યોર ડિઝીઝ. તો એ પછીનું વાક્ય લખીએ આપણે કે આઈ વુડ, બરાબર, વુડ, કુડ, માઇટ એમાંથી કોઈ પણ, આઈ વુડ, પછી શું યુઝ કરવાનું છે, હેવ, આઈ વુડ હેવ, અને પછી જે તે ક્રિયાપદનું વી3, બરાબર. તો અહીંયા છે અહીં હું હેલ્પ યુઝ કરું છું કે આઈ વુડ હેવ હેલ્પડ, આઈ વુડ હેવ હેલ્પડ યુ, બરાબર. તો આ રીતનું વાક્ય થયું. તમે વાક્ય રીતને જોઈ શકો છો, વુડ પ્લસ હેવ પ્લસ વી3, કે જો તે મને તારા રોગ વિશે પહેલાં જણાવ્યું હોત તો હું તારી મદદ કરત. એ રીતનું વાક્ય અહીંયા બન્યું છે. બસ સિમ્પલ વાક્ય વિશે તમારે યાદ રાખવાનું કે વી3 ફોર્મ હોય, બરાબર, કે એટલે કે આગળનું વાક્ય છે કન્ડિશનલ સેન્ટેન્સ છે એ પૂર્ણ ભૂતકાળમાં હોય તો તમારે પાછળ વુડ પ્લસ હેવ પ્લસ વી3 યુઝ કરવું, વુડ અથવા તો કુડ અથવા તો માઇટ. આગળનું વાક્ય જોઈએ. અનલેસ હી ઇન્વાઇટ્સ, આ પણ કન્ડિશન જ છે, બરાબર, કે અનલેસ છે એ નકારના રૂપમાં યુઝ થાય છે કે અનલેસ હી ઇન્વાઇટ્સ મી, કે જો તે મને ઇન્વાઇટ નહીં કરે તો, બરાબર. અનલેસનો ઉપયોગ શેના માટે થાય છે, નકાર વાક્ય માટે. તો શું થશે, તો એના માટે તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ કન્ડિશનલ વાક્ય બનાવી શકો. અહીંયા આપણે બનાવીએ. હવે અહીંયા કાળ જુઓ, ઇન્વાઇટ્સ મી છે એટલે કે આગળ છે વી1 આપેલું છે એટલે તમારે શું યુઝ કરવાનું બીજા વાક્યમાં, કેન, મે અથવા તો વિલ, ત્રણમાંથી કોઈ પણ, મતલબ વર્તમાન ક્રિયાપદ તમારે યુઝ કરવાના, બરાબર. તમારે તેનું ભૂતકાળ નથી કરવાનું. તો જોઈએ, અનલેસ હી ઇન્વાઇટ્સ મી, કે જો તે મને ઇન્વાઇટ નહીં કરે તો હું શું કરીશ, તો અહીં લખું છું સિમ્પલ કે આઈ વિલ, શું યુઝ કરીશ, વિલ, વુડ યુઝ નથી કરવાનું. આઈ વિલ નોટ, બરાબર, આઈ વિલ નોટ અટેન્ડ હીઝ પાર્ટી, કે જો તે મને ઇન્વાઇટ નહીં કરે તો તેની પાર્ટી હું અટેન્ડ કરીશ નહીં. આ ટાઈપનું મેં વાક્ય બનાવ્યું છે. આગળ જોઈએ. વૈશાલી કેન, બ્રેકેટમાં છે ઓલ્ટરનેટિવ ચોઇસ, ઉપર આપણે જો એક્સપ્રેસિંગ ચોઇસ, એમાં શું હતું કે કોઈ બેમાંથી એક ઓલરેડી તમે પસંદ કરી લીધી. હવે જ્યારે અહીંયા શું આવશે કે બે ચોઇસ છે એમાંથી તમારે હજુ એક પણ પસંદ નથી થઈ, બરાબર. તો અહીંયા તમે કંઈ પણ લખી શકો, કોઈ પણ ચોઇસ તમે યુઝ કરી શકો. આપણે લખીએ વૈશાલી કેન, એ પછીનું વાક્ય છે લખીએ કે વૈશાલી કેન ગો બાય બસ ઓર કાર. એ મેં ઓર યુઝ કર્યું છે, બરાબર. ઓલ્ટરનેટિવ ચોઇસ માટે આઈધર ઓર, નાઈધર નોર અને ઓર, આ ત્રણ ઓપ્શન છે તમે લખી શકો. મેં સિમ્પલી ખાલી ઓર જ યુઝ કર્યું છે. તમે એમ પણ બનાવી શકો કે વૈશાલી કેન ગો આઈધર બાય બસ ઓર બાય કાર, કે વૈશાલી છે એ બસ દ્વારા જઈ શકે અથવા તો કાર દ્વારા જઈ શકે. તો મેં આઈધર યુઝ નથી કર્યું, મેં સિમ્પલી ઓર યુઝ કર્યું છે. એટલે બંને વસ્તુની વચ્ચે મેં શું લખી દીધું, ઓર, કે વૈશાલી કેન ગો બાય બસ ઓર
કાર, એકદમ ઇઝી. આગળ જોઈએ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ અને બ્રેકેટની અંદર છે ટોકિંગ અબાઉટ પર્પઝ, કે વિથ અ વ્યૂ ટુ આપેલું છે એટલે આપણને ખબર પડી જ જાય કે કોઈ હેતુની વાત કરી હશે. કે અહીંયા એવું લખ્યું છે કે આ હેતુથી, હવે એ હેતુથી તમે શું કર્યું એ વાક્ય છે તમારી જાતે જ બનાવવાનું છે, એટલે કોઈ પણ વાક્ય બનાવી શકીએ. અહીંયા આપણે બનાવીએ કે વિથ અ વ્યૂ ટુ getting the first rank, with a view to getting the first rank, કે ફર્સ્ટ રેન્ક મેળવવા માટે. હવે તે શું કરે છે એ તમારે લખવાનું, કે ફર્સ્ટ રેન્ક મેળવવા માટે તે શું કામ કરે છે. તો he is working hard, બરાબર. તમે કોઈ પણ વાક્ય બનાવી શકો, જે તમારે બનાવવું એ. અહીંયા મેં બનાવ્યું છે કે વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક, કે પહેલો નંબર મેળવવાના હેતુથી હી ઇઝ વર્કિંગ હાર્ડ, કે તે હાર્ડ વર્ક કરી રહ્યો છે. આગળ જોઈએ સાપુતારા ઇઝ, બ્રેકેટની અંદર છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, કે જગ્યાનું વર્ણન કરવાનું છે તમારે, કે સાપુતારા છે એનું તમારે વર્ણન કરવાનું છે. તો સિમ્પલ વાક્ય છે, સાપુતારા ઇઝ, તમે વર્ણન કરો છો એટલે કોઈ તે જગ્યા વિશે તમારે કંઈક લખવાનું. તો અહીંયા લખીએ કે સાપુતારા ઇઝ અ વેરી નાઇસ હિલ સ્ટેશન, બરાબર. કે સાપુતારા છે એ ખૂબ જ સરસ હિલ સ્ટેશન છે. એકદમ ઇઝી વાક્ય, કે તમારે સાપુતારાનું વર્ણન કરવું છે. તો વર્ણન કરતો શબ્દ કયો આવ્યો? વેરી નાઇસ. તો સાપુતારા ઇઝ અ વેરી નાઇસ હિલ સ્ટેશન. આ વાક્ય છે અહીંયા પૂરું થઈ ગયું. આગળ જોઈએ આઈ કાન્ટ ફોરગેટ ધ ડે, કે હું તે દિવસ ભૂલી શકું નહીં. હવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમિંગ, કે ટાઈમ બતાવવાનો છે કે કયો દિવસ તમે નથી ભૂલી શકતા. તો એ દિવસનું તમારે ત્યાં વર્ણન કરવાનું છે કે કયો દિવસ, બરાબર. એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો ટાઈમ દર્શાવવા માટે શું ઉપયોગ થાય છે? વેન શબ્દનો. કયો? વેન. કે આઈ કાન્ટ ફોરગેટ ધ ડે, હવે કયો દિવસ ભૂલી નથી શકતા, તો એના માટે તમારે વેન કરીને પછી જે તે દિવસનું તમારે શું કરવાનું? વર્ણન કરવાનું. તો લખીએ I can't forget the day when I was selected for the cricket ટીમ, બરાબર. કે આઈ કાન્ટ ફોરગેટ ધ ડે, હું તે દિવસ ભૂલી શકતો નથી. કયો દિવસ? કે વેન, જ્યારે આઈ વોઝ સિલેક્ટેડ ફોર ધ ક્રિકેટ ટીમ, કે હું ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થયો હતો. કે વેન આઈ વોઝ સિલેક્ટેડ ફોર ધ ક્રિકેટ ટીમ. તો આ હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આજે વિડીયોમાં તો રાઇટિંગ કર્યું હતું, કદાચ તમને બરાબર સમજમાં ન આવે તો એ જે PDF ફાઇલ છે આન્સર સાથેની હું નીચે મેન્શન કરી દઈશ, તમે નોટ ડાઉન કરી લેજો.